અને ભાઈ ઢાઢીડા એ ઢોલ ને તું વગાડ એ ભાઈ ઢાઢીડા હવે ઢોલ ને ભવેડા શેરની ભાવનગર ગામની અરે રે ગલબીલડી એ સરકારોની શેરી દરબારોની હવે રે ગલબીલડી ઊભી ને ગલબીલડી ભાવેડા શેરની એવા ભાવનગર ગામની હવે રે ગલબીલડી ભરતભાઈ तुम वाला છો तुम वाला છો તમારા મને तुम वाला છો તમારા મને तुम वाला છો તમારા રે મને तुम वाला છો એવું કંબલ ગોડીએ જીમીએ ગુડીએ બાળક બ્રોડીએ રૂપ બની એમ થાળ થેલીએ મેળલ હાલીએ કોઈ ખાલીએ રૂપ કરી ભાઈ બાઉભાઈએ બહુ સરસ ભાવ રજૂ કર્યો ખરેખર એમાં હૃદયનો પોકાર અને ભાવ હતો આપણે એકવાર એમના ભાવને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ નારુભાઈ તો બહુ સરસ ગાય છે વિજયભાઈ તો અમારા અનેક કાર્યક્રમોમાં સાથે હોય જ છે ને બહુ સારું બોલે સંચાલન બહુ સરસ કરે આ બધા સાજિંદા મિત્રો પણ એવા સરસ વાહ ભાઈ વાહ પછી માની ફરમાઈશ છે એટલે એ વાત કર્યા વગર છૂટકો નથી કહી દઉં માતૃતત્વ એક એવું તત્વ છે રમેશભાઈ પુરોહિત બેઠા છે કે ક્યાંક છે ને હા માં એ કેટલી મહાન હશે કેશુભાઈ જનની તવ પદ રેણું એમાંથી એકણ ધર્યો શીશ એમાં તારા જે પગની રજ છે એમાંથી એક જ કણ ખાલી
ઈ દેવતાઓએ માથે ચડાયો જનની તવ પદ રહેણું એકણ ધરિયો શીશ તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પર ઈશ. સાહેબ તે ભગવાન થઈ ગયા. તો જેની મોગ પર ઈ ઓળગોળ થતી હોય, પલ્લો એક ઝોલો મેર કો તો લાખો કરે સલામ. એની સંપૂર્ણ મહેરબાની નહીં, એનો અઢળક પ્રેમ નહીં, પણ ખાલી એક પાપણનો પડદો જ મહેરબાનીનો નમે એક સેકન્ડ માટે. આ શૈલેષ અદાનથી શું થયું બીજું? એ નાગલ નેહનો પ્રતાપ સાહેબ, એ આઈ મનો આઈનો પ્રતાપ. નાગલ નેસ જાઓ સાહેબ. સત ઉપાસક ચારણું જે હોય એના જીવન કેવા હોય, એની પવિત્રતા તમને કેવી લાગે, એ તમે નાગલ ને જાઓ તો તમને ખબર પડી જાય સાહેબ કે આ સત ઉપાસક જગદંબાઓના જીવન આ નેહડે જ હોય. હા, એ ભગવતી, હું તો હમણાં જ નાગલ ને જઈને આવ્યો છું, પણ જનની તવ પદ રહેણું એકણ ધરિયો શીશ તાકે પુણ્ય પ્રતાપ તે ભયે અવની પર ઈશ. ભગવાન શિવને કીધું તારી પાસે હતું હું ભોળ્યા? ચિતા ભસ્મા લેપો ગરલ મસનમ દિગ્પટ ધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ. પોઠિયા પર તારી સવારી, શમશાનમાં તારે રહેવાનું, અંગે ભસ્મ ચોળવાની મોટી જટા. આ સિવાય હતું હું તને દુનિયા તારી પૂજા હું કામ કરે? ભવાની ત્વત પાણી ગ્રહણ પરી પાટી ફલ મિદમ. પણ જોગમાયાના હાથનું પાણી ગ્રહણ કર્યું ને ભવાનીનું, આ એટલે જ દુનિયા તારી આરતી ઉતારે છે શિવ, બાકી એમ નામ ન બને. ઈમાં ભવાની તો પાણી ગ્રહણ પરી પાટી ફલ મિદમ. એવી જોગમાયા સાહેબ. અને એની જેને માથે મહેરબાની થાય એને બધું આપી દે. મેં શરૂઆતમાં જેમ કીધું એમ નાગભાઈ માએ બહુ સમજાયો હતો માંડલિકને કે રહેવા દે, કડકડિયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય, પણ ચણા નહીં જવાય તારે મોયે લોઢાના માંડલિક. આ માંડલિક, હું હરજો ગઢવીની દીકરી બોલું ભલા માણસ. હું નાગલ બોલું છું કે દુનિયામાં કડકડીયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય. બોખા મોઢા વાળો હોય ને એ કડકડીયો રોટલો કદાચ ચાવી જાય, પણ ચણ્યા નહીં જવાય મોયે લોઢાના માંડલિક. આ તો ચારણની દીકરી લોઢાના ચણ્યા છે, રહેવા દે તો. હા, અને મનખોટ મહિપત મેલ માજા ગમ ધરા પર આવ્યો, રજવટ તણી નહીં રીત રાજા લાવ લશ્કર લાવ્યો. હું ભીન ભાતું પુણ્ય પાજા, હવે ધરણ કાં ઓલી ધરી. એ નકલંક શરણ શરણ ના ગઈ હરણ દુઃખ હરજો. હજી કહું છું માની જા, સમય છે તારી પાસે. હજી ભળી નથી ગયા ભૂપ, મગને સોખા માંડલી કહે માંડલિક. હજી ઘોડા ને ઘોડીઓ લઈ તું જૂને પાછો જા, પણ મારું માનને મોદળ રા તારી મતી કાં ફરી માંડલી. બહુ સમજાયો. છેલ્લે માએ અતલહના ઉતારીશ પહેરીશ ગળિયલ વાઘ, તારે કર મેં કાળો ડાગ દીધી તું મું સંભારીશ માંડલી. અરે મેલી દે મોણિયા તણું અને નલે જીભે નામ, નકર ગઢપત ગામો ગામ તું તો માખણ ઉઘરાવી માંડલી. નામ આને પછી હરાપો પીડ્યો. સાહેબ, મહિષાસુરનું કાંધ મરોડવું એટલે જે આ માંડલિક જેવા કાંધરોટા નાખી ગયા હોય અને જેને હોયડે આંખ્યું ગયું હોય એનાય કાંધ મરડીને પાછી હવળી આંખ્યું કરી નાખે, એનું નામ જોગમાયા કહેવાય સાહેબ. એને હા ભગત બાપુએ લખ્યું છે ને કે મહિષાસુરના જ કાંધ મરોડી અને તું જોગણી જીતી જ જૂદ ખેંચી એ
દૈત વંશની વેલી માથામાં જ છાસ ફેરેલી એ હોનલમાં તું આપ કપાલી ભજા તો જ ફેલ જવાળી ભાઈ ભાઈ મારી પોતા વટ પાલવા વાલી ભજા તો જ ફેલ જવાળી મેં મનોઆઈ માને વચન આપ્યું છે કે આપ જ્યારે કહેશો ત્યારે આ નાગબાઈની કેસેટ એ મારા અવાજમાં કરવી એવી એમનો ઈચ્છા છે. માતાજીને કીધું એક પણ રૂપિયો લીધા વગર સેવા આવીને કરી જઈશ, બને એટલું બીજું કરીશ, પણ જેથી આપ કહેશો તેથી નાગબાઈ માની કેસેટ આપણે કરી દઈશું. ભાઈ ભાઈ જોરદાર તાળીથી વધાવો. ભાઈએ કીધું કે રાજકોટ હોસ્પિટલમાંથી આવ્યા, દુનિયાને મરણ શીખવાડવાવાળો ચારણ એ કાંઈ મોતથી પીવે, પેલા માણસ મોતથી પીવે નહીં. દુનિયાને આપણે મોત શીખવાડીએ, એ મોતથી ન પીવે કોઈ દી. કે મઢડે જેથી તેનો ધરા માડી ચારણ શાક પ્રસાદ વિષોત્રજનાથ ગુજાલી ભજા તો જ ભેલિયા વાલી ભાઈ સુલતાનભાઈ સુરેશભાઈ તમારું મજાદરનું યુવક મંડળ સાહેબ, મને આજના પ્રોગ્રામમાં એટલી બધી મજા આવી કે ગમે ત્યારે થોડોક અગાઉથી બોલાવશો ને તો એક હોનલ બીજ હું અહીંયા ચોક્કસ કરી જાઓ. ભાઈ ભાઈ કાળી અંધારી માડી કાયું છે નહીં, એવી વરણ માથે પડી ત્યાં તો જાગતી જો તું જ મોઢડા ટીવે, ત્યાં તો જાગતી જો તું જ મોઢડા ટીવે, તું તો આયુગી પર બાત લાખાર લોબડિયાલી માડી બોજા તો જ ફેલ જવાલી ઓનલમાં તું આપ કપાલી પોતા વટ પાલવા વાલી. અને ચારણો કેવા હોય માં એમ કહેતા, આજે પણ પૂજ્ય મનોઆઈને એવા ચારણો બહુ ગમે છે કે આટવાલા મોટા એ ભૂપ ને ગાંગણ તેડાનો જા, અરે આટવાલા મોટા ભૂપ ને જાંગણ તેડાનો જા,
અને સાહેબ માંડલી કે એને મહેશ્વર આપ્યો, એનું પતન થયું. ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ, એમ માએ જેમ લાખાની જેતબાઈને યાદ કરી. સાહેબ મૈડાનું તો એણે પતન કર્યું, પણ આજ તમે વાળવડમાં જાઓ તો મૈડો ગરાસ્યો નહીં, બ્રહ્મભટ્ટ બારોટ નહીં, ઈંટનું મકાન નહીં, અને વાળવડના સીમાડામાં આંબો નહીં. સાહેબ તમારે જોઈ આવજો. ને તો ગુજરાતનું કાળજું કહેવાય, સરોતરનું, પણ આંબો ન મળે ત્યાં. કરોડપતિ પટલિયાઓ છે, અમેરિકામાં રહે છે, પણ એને 2 થર તો પહેલાં માટીના લેવા પડે, પછી ઈંટ મૂકીએ ગઈ. એ પહેલાં ઈંટ ન મુકાય. અને હરિસિંહ મેરડા મિનિસ્ટર હતા ત્યારે એક રાત રોકાવાનો પ્રયત્ન કર્યો હતો. એ હરિસિંહ મેરડાએ કીધું હતું કે અહીંયા ન રહેવાય કોઈ દિવસ સાહેબ, મૈડો ગરાસ્યો ન રહી શકે, અને બ્રહ્મભટ્ટ બારોટ નહીં. હા, એમાં જે દિવસે એમ કહેવાય છે કે મૈડાનું પતન કરીને હાલી એકવી ગાડા સાહેબ ભરી અને ચારણો ની ભેળા નીકળ્યા. ગર્ભખરીઓના એકવી ગાડા ભરાણેલા, અને આ ગાડે બેહવા માટે આવ્યા ને 2 જુવાન કોળીના છોકરાને જોયા. આમ જોયું, પૂછ્યું કોણ? મળી, અમે બારૈયા કોળી છીએ. અરે ખમા ખમા મારા બાપ, આ તીરકામઠા હું લઈને આવ્યા છો મારા દીકરાઓ? કે માડી તારું રક્ષણ કરવા. સાહેબ જોજો, માણા કોને કહેવાય? એને ખબર છે કે હમણાં એણે મૈડાના લોચન કાઢી લીધા, એના રક્ષણ અમે શું કરવાના હતા. પણ સાહેબ માની પ્રત્યેનો જે ભાવ છે. બારૈયા કોરીના 2 જુવાન છોકરા, તૃણસેમ લંગરા બંધ ત્રોડ કંદ નાખે મરોડ, કોણી મારીને હાથીના કુંભાદળ ભાંગી નાખે, અને લોટાની હાંકલું તણખલાની જેમ તોડી નાખે. એવા છોકરા ભાઈ દૂધમલિયા 2 આવીને ઉભા રહી ગયા, હાથમાં તીરકામઠા. શું કામ આવ્યા બાપ? રક્ષણ કરવા. હા મારા બાપ, ક્રોધ દિવાળી તમને, પણ જે ગાડે જેતબાઈ ન બેઠી હોય એ ગાડાનું રક્ષણ કરજો મારા બાપ. અને સાહેબ આમ બારૈયા કોરીના છોકરાએ જોયું તો જે ગાડે નજર કરે ત્યાં જેતબાઈ 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 દેખાણું. સાહેબ એકવી ગાડે જેતબાઈ દેખાણી લોબડિયાળી. છોકરા પગમાં પડી ગયા, માં અમે તને ન ઓળખી ગયા, અમને માફ કરી દે. કે મારા બાપ, દીકરો માને ન ઓળખીએ કે, પણ માં તો દીકરાને ઓળખી જાય ને. હું તમને ઓળખી ગઈ છું. આ વાળુવડની 24 કાલ ઘરે કરાવું ને તો માનજો કે હું લાખાની જેતભાઈ બોલી હતી સાહેબ. અને બારૈયા કોળીઓ 24 હમણાં સુધી અંગ્રેજ સરકાર આવે ત્યાં સુધી ખાધી, અને મૈડાઓને છોટા ઉદેપુરનું રાજ પછી આપ્યું. હા, તૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ, એ જ એની માથે તૂટવાન થઈ જાય. એવો નાગલને એનો મેં તો આવા તમને ખબર પડે જાગતી જોગ માયા કોને કહેવાય. એ તમે ત્યાં જાઓ, એ થડે તમે જાઓ સાહેબ, ત્યાં પટેલો આવે, ત્યાં કાઠી દરબારો આવે, ત્યાં 18 વર્ણના લોકો આવે, અને માની પાસે એની માનું વાવેલું એ વખતનું હજી ઝાડ પણ છે ત્યાં. ત્યારે ભગત બાપુને લખવું પડે કે માડી તુને કોક જ જાણે કા, એ માડી તોલા મુખડા કોકે જ જોયા. બહુ સરસ વગાડે છે, અને એવા ઉતાવળાઈ થઈ જાય છે, અને એને પોરો ચડે છે. મને એક ચિઠ્ઠી આવી એટલે એક કડી લઈ લો ભાઈ. આમાં કેટલી ચિઠ્ઠીઓ છે, કેટલી ફરમાઈશું છે. આ દેવાયત બોદલની વાતની પણ કેટલી વાતો કરવી બાપા મારે. बहुत प्यार करते हैं तुमको सनम. અમે તો બહુ તમને પ્યાર કરીએ છીએ, પણ કરવું શું? कसम चाहे ले लो खुदा की. એની મોજને તાળીથી વધાવો. એની આજ મોજ જોવો તમે. बहुत प्यार કાર્યક્રમો તો ઘણા કર્યા, પણ આજનો જુદો છે. तुमको सनम.
એટલે ઘણી બધી વાતો કરવી છે દેવાનંદ ભેડાની વાત. ચારણને જોગમાયા પ્રત્યેનો વિશ્વાસ કેટલો હોય. આમ તો માતાજી કીધું એટલે નહીતર હવે આમ બોલી શકાય એવી પોઝિશન નથી, પણ તોય હું દેવાત ધણી વિરાજા હલને માથે દુઃખ ધણા નરી જા ફરી જા. આહા એ સુણ જે નવ ઓરઠ ના રૂપતી એ મારી જીભન માનેલું માં મેરિયા. ભાઈ ભાઈ આ ભગત બાપુની લખેલી ચિઠ્ઠી. અને મેરું તડો વણતા તમારો પેટ સાયર ના બને. ભાઈ ભાઈ એ જગવીજ કરિયલ વંશ જાતો ગન તખત બેહાર્યો તને. આહા તો એ જાતના ઉપકારની કઈ હોજ ચિતમાં સમૃતિ. તો નરપતિ વાલા વીર નવગણ ભેર કરજે ભૂપતિ. તો એમ નામ નહીં સાહેબ. આપાભાઈ ભરતભાઈ દેવાયત બોદલ તો મહાન માણસ થઈ ગયો, મોટો હતો, એ તો સમજણો આયર હતો. પણ નવગણને સીધી એક બાજુ હડસેલી નાયરાણી પોતાના દીકરાને તૈયાર કરવા માટે બેઠી. એકલો એક દીકરો. ખબર છે મારે કાળના મોઢામાં મોકલી દેવાનો છે. નિજ પુત સોતે બાલ ભાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી અને કહી જ્ઞાન ગીતા સમજાવતી થી ભઈ મોત કા સાવ ભૂલાવતી થી. ઘર અંબિકા થી અને આવી જોગમાં એવો હોય ઈ જગદંબાઓ ક્ષત્રિયને કહેવાય. સાહેબ રણ મેદાન પૂરો થયો. દીકરાની વહુ પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને સતી થવા માટે જાય છે ત્યારે દીકરાની માં આવી છે, દીકરીની માં આવી છે. બે મળ્યા, દીકરીની માં અને દીકરાની માં બે વેવાણ્યું ભેળી થઈ. થોડી દેર કે લીએ रुक जाओ ना भाई. बड़ा शर्मीला दिल भर ભાઈ મોજ મોજ. चला जाए ना शर्मा कर बहारो फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया. સાહેબ જેવું તું ગીત નથી હો. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. ભગવાનને તમારા આંગણે બોલાવો હોય તો આ ગીત પૂરો 1 કલાક હું બોલ્યો હતો. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. ભગવાનને રૂપિયાના આમ પાથરણા કરશો નહીં આવે, મખમલના ગાલીચા પાથરશો નહીં આવે, પણ નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર. તમારા આત્માના અંજવાળાને પાથરી દો, તમારા ચારિત્રની ચાદરુને પાથરી દો. સાહેબ ઉઘાડા પગે દોડીને વિયો આવશે. આ ચારણ જોગમાયાઓના જીવન કેટલા પવિત્ર હશે કે આખા બ્રહ્માંડની ભાંડોદરી રાજ રાજેશ્વરી જોગમાયા એના ઉદરમાં દીકરી થઈને રમવા આવતી હશે. સાહેબ એ આપણા ચારણ દીકરીના જીવન કેટલા એ આપણી વવારું બનતી હશે, આપણી દીકરી બનતી હશે, એના જીવન કેટલા પવિત્ર હશે. એમનામ ન બને નથી મફતમાં. નજારો હર તરફ અફસાન દો એક નૂર કી ચાદર બડા શર્મીલા દિલબર હૈ ચલા જાય શર્મા કર. નિજ ભગત બાપુએ ઠપકો દીધો કે હે ઠાકર ઠાકર અમુ મેલમાં ઠેલી તું છો એકલ ન બેલી. અરે બાપ અમે તારા અંગ કહેવાય. અંગ વગરનો ઠાકર તું ભૂંડો લાગી, અંગ વગરનો માણા હારો ન લાગે. અમે તારા અંગ છીએ ત્યાં સુધી જ તું ઉજળો છો, બાકી તું અપંગ કહેવાય છે. અમે તારા અંગ કહેવાય. હવે જીવન કેને આશરે જાય મારા બાપ, ક્યાં જાઉં અમારે. અમે તારા અંગ કહેવાય, જીવન કેને આશરે. દેવાયત બોદલ તો મોટી ઉંમરનો હતો,
એ તો સમજણો હતો, એ તો આયર હતો, રાજ કચેરીમાં બેહવા વાળો હતો, પટેલનો ઇલકાબ લઈને બેઠેલો હતો. પણ સાહેબ ઉગાને તૈયાર કર્યો આજ જનેતાએ. આંજણા જીવ નવા લુગડા પહેરાવ્યા, આંખમાં મરચ આંજી, અને સાહેબ થડકતી નથી આયરાણીઓ. નવગણ પાસે બાજુમાં આવીને કહે છે, માં ભૈલાને તૈયાર કર્યો, મને કેમ નથી તૈયાર કરતી? માં ભૈલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ ઘરેણા નથી પહેરાવતી? માં આજ ભૈલાને નવા લુગડા પહેરાવ્યા, મને કેમ નહીં? પહેલી વાર આજ આયરાણીએ ડાબી જમણી આંખનો તફાવત કર્યો હતો. નવગણને ધક્કા દેતી હતી. તેથી આયરાણીએ કીધું હતું નવગણને ધક્કો દઈને કે નવગણ, મારા બાપ એ તને આજ નહીં સમજાય, એ તો તું 22 વર્ષનો થઈને જુનાણાનો ગાદીપતિ બનીશ ને તેથી ખબર પડશે કે આજ મેં મારા દીકરાને હું કામ હણગાર્યો ને તને હું કામ ધક્કા દઉં છું. પણ ગમે એમ તો માનો સ્વભાવ છે ને ભાઈ, માં છે ને, માઈ માં છે. દુનિયામાં બધું મળે પણ માં ન મળે. સાહેબ ભગત બાપુએ લખ્યું છે, ભગવત તો ભજતા માહે સર આવી મળે, પણ મળે નહીં એક જ માં, પછી ક્રૂડ્યું ઉપાય કાગડા. ગમે એટલા ઉપાય કરો સાહેબ, એનો ખમકારો હોય, એ બેઠી હોય ત્યાં સુધી સાહેબ દીકરાને દુઃખી ન થવાનું. ગયા માસ ગળે તોય હાડે હેવાયા કરે, એવી માતા જાય મરે એને કેમ વિસર્યા કાગડા. માય માં છે. ગમે એમ તોય ભલે આયરાણી હતી પણ છતાંય માં હતી ને. સેજ આંખમાં આંખુડા દેખાણા. સાહેબ 9 વર્ષનું આયરનું છોકરું જોજો, યુગાએ આમ જોયું માની સામે, માં જોજે રોતી નહીં તું. કેમ બેટા? કે માં આ તારી આંખ જે ભીની થઈ છે, આહુડા રૂપે જો આહુડા ધરતી માથે પડ્યા ને માં, તો દુનિયામાંથી આયરનો તારા આહુડાની હારે આશરા ધર્મ ધોવાઈ જશે. જોજે હો રોતી નહીં માં. સાહેબ એ 9 વર્ષના છોકરા માય આ ખાનદાની હોય, દુનિયામાંથી આયરનો આશરા ધર્મ ધોવાઈ જશે. શું કાંઈ આ કાંઈ જેવી તેવી ઘટનાઓ કહેવાય? આને સાયન્સ આજે જેને જીન્સ કહે છે, એ જે લોહીના સંસ્કાર છે. સોલંકીની કચેરીમાં હાજર કરીને બાવડું પકડીને કીધું કે આ 9 ગણ. તેથી ઉગો ન કહેત કે બાપુ ખોટું હું કામ બોલો છો, હું ક્યાં 9 ગણ છું, હું તો ઉગો છું એમ ન કહેત. પણ નહીં, નક્કી કરી લીધું કે હું આયરનો દીકરો છું, મારે આજ મારા રાષ્ટ્ર માટે પ્રાણનું બલિદાન આપી દેવાનું છે. હવે મારાથી બોલાય નહીં કે હું ઉગો છું. સાહેબ એ 9 વર્ષના છોકરા એમના વિયા જાય, કપાઈ જાય. કમરથી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળગલ જ્યોતિ જરે. કમરથી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળહળ જ્યોતિ જરે. એ ઘટનાઓ આપણે ત્યાં બની છે. તો આ સંસ્કારો મળે છે ક્યાંથી? અને મેઘાણીભાઈની છેલ્લી 2 કડી સંભળાવું અને પછી આપણે ભાઈને સાંભળવા છે, નારુભાઈને. આ ક્યાંથી મળે સંસ્કાર? કે મારી જનની ના હૈયામાં એ પોઢનતા પીધો કસુંબીનો રંગ, અને માના ધોળા ધાવણ કેરી એ ધારા એ પાનો કસુંબીનો એ રંગ હો રાજ મને લાગ્યો, હો રાજ ન્યાથી લાગ્યો કસુંબીનો રંગ. સાડ ગગુંબીએ લુંબીએ માર વતલ બેવળ ચવાલે મહલાર લીએ લાડ ગાલીએ નીર ચલે ન જલે ના અંਦਰ ગાજ ગાજ કરે ધરગ પર ગમનૈયા સરગ ભરિયા અજમાલ નતુ તણ કુંવર ગાલા કોઈ ગણી રસા ભરિયા મારી બેનડી ના કંઠે ની ધરતા હાલરડામાં બોલ્યો કસુંબીનો રંગ.
જોયો કસુંબીનો રંગ કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો નિદ્રાડોમાં જોયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કોઈ ભક્તો મૂર્તિ એ ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. મને ભગત બાપુની કડી બહુ ગમે છે. આવા તારા સુંદર વાજિંત્રો તારા મિત્રોને દઈ દેજે અને લઈ લેજે તારી તંબુર એકલો લઈ લેજે તારી તંબુર એકલો તારા હોંસીલા તારા હંસોના ટોલામાં હોને હેલવજે પછી રહેજે તું તારે કાગ એકલો તારી શીતળ છાયામાં તું હવને ગુલાવી અને તપજે તારા સંતાપે એકલો. તારી હોશિયારીની ગાહડીઓ બીજાને બંધવજે અને છેતરાજે સમજ્યા છતાં તું એકલો છેતરાજે. હું આપીટ જાઉં છું એટલે તમને તકલીફ થાય. છેતરાજે સમજ્યા છતાં તું એકલો છેતરાજે સમજ્યા છતાં તું એકલો અને ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે જણી લેજે કાચી મઢુલી એકલો તારી શીતળ છાયામાં દુલો કાગ કે તું હોવને ગુરાવી અને તપજે રે તારા સંતાપે એકલો. મિલનભાઈ મારે બાનડાના મીઠા એને ડાજરામાં ઘોલ કરતા ડેટા મિલનભાઈ રો જગમગ જગમગ મનડાના મીઠા. અમારા આપાભાઈ ભાણે જ બેઠા છે અહીંયા. અમારા કેશુભાઈ અમારા બેન એ તો અમારો મોહાલ છે ભાઈ. હા આપાભાઈ અમારો ભાણે જ. ભલી વેંડારી ગટારી લંગા કે તંગી ગળા કા ભાણ ખંભારી ગજારી ભાઈ હો દેશ રામ ભાઈ ભાઈ શૈલેષ દાદા ને લઈ લો બાબા. શરી વનારી છાત્ર વાકા હી અંગ જાબી માગે તારી તો ધારી નામ પટી ગટી આંખ રાખી સમ ધટી કટી વાર ધસેડી છાતો હૈયે રાખવા ધરમ મબોલી રે તુમા દકી કંકોલે છે કટી વાર હોળી રમી બાદ સારી ની શરી ગરમ. હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. તો ઝીણા ઝીણા ભાઈ, ભાઈ. રે મજા છે એક. મોતીનો હા હા હે માર હાથીડો ઉપર હો
વાહ ઈશ્વરદાનભાઈ. શણગાર. દાદા મિલનભાઈના પાછા લગ્નમાં અમે બધા આવવાના છીએ, પણ શું એના લગ્ન ગીત ઈશ્વરદાનભાઈની ઝલક. અને અસવાર થાશે રે મારે મિલન ભાઈ જોને પાતળા. અસવાર થાશે રે મારે મિલન ભાઈ જોને પાતળા.